હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડના દર્દી પાસેથી રૂપિયા લેવાના આક્ષેપનો મામલો સામે આવ્યો છે। આયુષ્માન કાર્ડ હોવા છતાં 21,000 રૂપિયા માંગ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આયુષ્માન કાર્ડમાં સારવાર બાદ દર્દીના પરિવારને ફોન જતા આ ભાંડો ફૂટ્યો હતો। દર્દીના પરિવાર પાસે એજન્ટે રૂપિયા માંગ્યાનો દાવો કરાયો છે। ડોક્ટર પુલકિત મોદી અને ડોક્ટર મેહુલ ખત્રીના કોઈ વહીવટદારે રૂપિયા માંગ્યાનો આક્ષેપ લગાવાયો છે। રૂપિયા માટે એક માણસને મોકલ્યો હતો તેવું પણ કહેવામાં આવ્યું હતું। તપાસના આદેશ બાદ એજન્ટ દર્દીના પરિવાર પર ભડક્યો। એજન્ટ અને દર્દીના પરિવાર સાથેની વાતચીતનો વીડિયો પણ વાયરલ થયો છે। ડોક્ટર પારુલ શર્માએ તમામ બાબતને લઈને નિવેદન આપ્યું। રૂપિયાના વહીવટને લઈને 5 લોકોની કમિટી તપાસ કરી રહી છે તેવું ડોક્ટર પારુલે કહ્યું છે। તપાસ બાદ 1 સપ્તાહ સુધીમાં રિપોર્ટ આવશે। આરોપોને લઈને તપાસ કરી રહ્યા છીએ। આ પ્રકારે બીજી વખત ઘટના ન બને તેવી કાર્યવાહી કરીશું। રેડક્રોસ મારફતે ઇમ્પ્લાન્ટ સપ્લાય થાય છે। રૂપિયા માંગનારો વ્યક્તિ રેડક્રોસનો હોઈ શકે। ના ના એવું નહીં, અત્યારે પૈસા જમા કરાવવાના। તમે 2 દાડાનું કીધું હતું, તમે છોકરાને 2 દાડાનું કીધું હતું, હવે નહીં ચાલે, હવે નહીં ચાલે। તમે 2 દાડાનું કીધું હતું, હું 2 દાડા ચૂપચાપ બેઠો, મેં તમને કશું કહેવાય એ હોની બજારમાં મેળા છોકરો લઈને આવ્યો હતો। હવે તમે કાલ 2 દિવસથી તમે પૈસાને ઘણી કોશિશ કરી પણ કોશિશ ગેરદરી નહોતી એટલે તો તમારે પહેલા ઓપરેશન પહેલા વિચારવું ને તમારે તો ભાઈ આવે પહેલા આવું 2 દાડાથી સાંભળીએ। અને બીજી વસ્તુ કે પાછી અમારી કમ્પ્લેન તમે લોકોએ કરી છે ના, મા કાર્ડ માંથી ફોન આવ્યો, મારા મમ્મી કોઈ ખબર નથી પડતી। બરાબર છે, એટલે અમારી કમ્પ્લેન તમે કરી, એક તો અમે તમારું ભલું વિચારીએ, તમે ઉપર અમારી પથારી ફેરવાનું કર્યું, એટલે હવે નહીં ચાલે। અમે શરમ ભરીને 2 દાડા, હું 3 દાડા શું તમે દાખલો ત્યાં સુધી પૈસા ના લો ત્યાં સુધી અમે તો જવાબ આપી દીધો કે અમે ઓપરેશન પહેલા જ પૂછ્યું હતું કે જો ભાઈ કાર્ડમાં આટલા બધા પૈસા નહીં હતા, આ વસ્તુ અમારે નાખવું પડશે, તમારે એક્સ્ટ્રા પૈસા આપવા પડશે। જો તમે કહેતા હોય તો અમે એ વસ્તુ વાપરે, એટલે ના વાપરે, તમે પૂછ્યું હતું ને, બરાબર? તમે આ પાડી પછી સાહેબ એમ કે ફોન આવ્યો પણ મને એવી ખબર નહીં કે ચોથી આવ્યો ભણેલી ને એટલે મને ખબર ન પડી, બરાબર? તો તમારે ના જ પાડી દેવાનું। મને તો કદી હું આવું દીધું। અમે તમારો પહેલા ફોન નંબર ને મોબાઈલ નંબર ચમ માંગીએ, એનું કારણ એક જ હોય કે આવી રીતનું અમારા સાહેબો હોય જ, ના હોય એવું ના હોય, બરાબર? તમારે કઈ બી કરીને અત્યારે મને પૈસા જમા કરાવવા પડશે। હવે અમારો મોટો ભાઈ આવે કેટલી વારમાં આવશે? ફોન કરી દીધો તમને ખબર તમારે એટલી નાનકડી ભૂલમાં કેટલા જણાને બધાને બોલાયા? કશું હતું ને સાહેબ, તમને લાગે પાછી અમારે જેટલું સાંભળવાનું આવશે અમને ખબર છે, એ બી હવે ભલું કરવા જતા મને ફોન મળશે એવું થશે। કોઈ બી તમારા ઘરમાંથી એવું કીધેલું છે કે અમારા જોડે 21,000 રૂપિયા મળી જશે, એટલે તમને 21,000 કોને કીધા? હવે એ ચોરને તો મારે પકડવો છે, જેમ કે અહીંયા જે બી કામ હોય ને એ બધું મારામાં આવે। મારે જેવું કોઈ તાકાત નહીં કે મને કોઈ પૈસા કહેવા આવે। અહીંયા ડોક્ટરોને સમજાવવા હોય તો મને પૂછીને સમજાવે તમે। અમને વતની છે, 4 છોકરા છે મારે, એને એક્સિડન્ટ થયો હતો બેબલીને, એટલે એમ કે નાનકડો ગલ્લો છે મારે, હું ચલવું છું, એને ગુજારણ ચલવું છું। અને સાહેબો ધમકી આલીને કહેવા માંડ્યા એવું કે પૈસા કે હાલ તો ઓપરેશન કરો। હું કોઈ સાહેબ હાલ થયો નથી, અને કોઈક દાગીને આગા પાછળ કરી અને તમે 10 વાગે પૈસા આલશું, તો કે ના 8 વાગે પૈસા કે આલવા પડે। પુલકિત મોદી અને મેહુલ ખત્રી એ ડોક્ટરો દ્વારા તેમના માણસે અમારા બાજુ પૈસાની માગણી કરી હતી, 2 ડોક્ટરો દ્વારા, અને એમને માણસો મોકલ્યા હતા, એક માણસને, બરોબર? એમને અમે પૈસા આપ્યા। એના પછી આયુષ્માન કાર્ડમાંથી ફોન આવ્યો ઉપરથી, ગાંધીનગરથી, એટલે મારા મમ્મીને પૂછવામાં આવ્યું કે તમારે તાત્કાલિક સારવાર બધી કમ્પ્લીટ થઈ જતી? કે મારા મમ્મી કે તાત્કાલિક સારવાર બધી કમ્પ્લીટ થઈ જતી, તો કે કોઈ પૈસા લેવામાં આવ્યા છે? તો મારા મમ્મી પૈસા લેવામાં આવ્યા હતા, 19,000 રૂપિયા ભર્યા હતા, એટલે મારી મમ્મીએ આ પાડી। પછી ડૉક્ટરો વોર્ડમાં આવીને મારી મમ્મીને એમ કહેતા હતા કે વૈકણ સારવાર નહીં થાય, તમારે સારવાર માટે જવું પડશે અમદાવાદ, ડ્રેસિંગે અમદાવાદ કરાવવું પડશે। તમે કેમ આવું કીધું? એને તાપ ધમકી આલવા માંડ્યા, અને મારી મમ્મીથી તો પણ પૈસા ના લેવાનું કાગળિયું ફોર્મ ભરાવરાયું તો મેડિકલમાં, અને મારી મમ્મીનો એવી રીતના અંગૂઠો લીધો તાપ ધમકી, એટલે મારી મમ્મી બીવાઈનો આપી દીધું કે અમે તો અમદાવાદના ધક્કા ખાશે, એના કરતા ધારપુરની અંદર સારવાર થતી હોય તો ધારપુરની અંદર જ સારવાર કરીએ અમે।
ભલે 19,000 રૂપિયા આપ્યા તો આપ્યા એમ, તો દાગીના અડાણા મૂકી ગીરવે મૂકીને પૈસા અમે લાયા હતા. એમાં ડોક્ટર પુલકિત મોદી, મેહુલ ખત્રી એ લોકોને વાત કરી, એટલે કે એમને મને એ રીતને વાત કરી કે હોસ્પિટલ ઇમ્પ્લાન્ટના પૈસા હોય છે, પણ મેં આગળ ઇમ્પ્લાન્ટ વાળાને વાત કરી કે આ અમારા પૈસા હોતા નહીં, આરે આયુષ્યમાન કાર્ડમાં દર્દીના પેકેજમાં ઓછા આવે એટલે કે અમે આ પૈસા અમે કેશમાં લે, એટલે એનું મેં વાઉચર માંગ્યું, એટલે કે આનું બિલ કઈ મળે ના, અને તમારે આટલું બધું હોય તો દર્દીને તમે તમારી રીતે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જાઓ અને એના રીતે સારવાર કરાવો. બાકી અમે અહીંયા વધારે પેલું આના કરશો તો હું હોસ્પિટલ દર્દીના ગળે એમને એનો હાથનું ઓપરેશન કરવામાં ફેલ કર્યું, અને અત્યારે બી અમને કે તમે એવું આડાવડું કરશો ને તો અમે તમારું ઓપરેશન ફેલ કરશે અને ઓપરેશન કરશે નહીં, તમે અમદાવાદ જવું પડશે. આવું પુલકિત મોદી દ્વારા અને મેહુલ ખત્રી દ્વારા કહેવામાં આવ્યું. કોને કહ્યું? દર્દીના પાર્થિબેન ઠાકોર, પાર્થિબેન સોવંજીના. સર એવું કીધું કે પૈસા વગર હું ઓપરેશન કરું નહીં, તમારે એવું તો અમદાવાદ તમે ઓપરેશન કરવા જતા રહો, કે આ ના કરે એમ વિધવા માજીના ઠાકોર કૃષ્ણાબેન એમના દાગીના ગીરવે મૂકી અને 19,000 રૂપિયા એ ભાઈને અમે કેશ આપ્યા. એ ભાઈ કોણ હતો? એ ભાઈનું નામ નરેશ કરીને હતું ભાઈ, અને એ કે મને એવું કીધું એ ભાઈ શું ફરજ બજાવતો હતો? એ અંદર ઇમ્પ્લાન્ટ નો કંઈક વ્યવહાર કરે છે ભાઈ અંદર, કે આ કઈ implant જગ્યાએ? તારપુર હોસ્પિટલમાં અંદર જ. અને એ ભાઈ એવું કીધું કે મને આ પૈસાની લેવડ દેવડ માટે મને પુલકિત મોદી ફોર્સ કરે છે, અને તમે પૈસાની અપર સાહેબ ઓપરેશન કરશે નહીં. एक्चुअली जो भी घटना मेरे सामने आई थी, पहले मैं बता दूं कि आयुष्मान कार्ड एक कैशलेस स्कीम है जिसमें पेशेंट से दर्दी से पैसा नहीं लिया जाता है, इट इज कम्प्लीटली कैशलेस. लेकिन ये घटना सामने आई है, वीडियो आई है, लोगों से मेरे पास कंप्लेन आई है कि ऐसा ही 19,000 रुपए लिया गया, वो किस परिस्थिति में लिया गया, क्यों लिया गया, कौन इन्वॉल्व है, इसके लिए इंक्वायरी ऑलरेडी बिठा दी गई है. उसमें 5 लोगों की कमेटी बनाई गई है जिसमें अपने सीनियर डॉक्टर्स हैं. तो अभी इंक्वायरी ऑनगोइंग है, इसलिए उसमें मैंने भी अभी कोई इंटरफेयर नहीं किया है. इंक्वायरी का रिपोर्ट हफ्ते भर में आ जाएगा, उसके बाद जो भी निकल के आएगा नेगेटिव पॉजिटिव, उसके हिसाब से एक्शन लिया जाएगा. और अगर ऐसा कुछ घटित हुआ है, लिया गया है, तो उसके खिलाफ सख्त कार्रवाई की जाएगी. प्लांट रेड क्रॉस के थ्रू आता है माँ कार्ड में, है ना. रेड क्रॉस भी गवर्नमेंट का ही सोसाइटी है, तो उसके थ्रू आता है. तो उसके जरिए यहाँ पे इम्प्लांट के लोग भी बैठते हैं, आके जो इम्प्लांट जिनके अंडर रखा जाता है यहाँ पे और रेड क्रॉस के थ्रू सप्लाई किया जाता है, तो उनका ही कोई व्यक्ति ये है जो कि वो जस्ट वो देता है वहां पे इम्प्लांट रेड क्रॉस के थ्रू माँ कार्ड में. डॉक्टर पुलकित मोदी कौन है? उनका नाम आ रहा है डॉक्टर पुलकित मोदी हमारे यहाँ के हेड ऑफ डिपार्टमेंट है ऑर्थो के. અમારા સંવાદદાતા હર્ષદ પંચોલી જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે. હર્ષદ, જણાવશો કે ધારપુર હોસ્પિટલનો આ બનાવ સામે આવ્યો છે કે આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ રૂપિયા માંગવામાં આવ્યા હતા. હિરલ, ખૂબ ગંભીર ઘટના જે કહી શકાય તો પાટણના GMERS હોસ્પિટલમાં સામે આવી છે, જેમાં ધારપુર હોસ્પિટલની અંદર ગરીબ દર્દીઓને જે આયુષ્યમાન કાર્ડ હોય છે, આયુષ્યમાન કાર્ડની અંદર જે દવા જે હોય છે, જે ટ્રીટમેન્ટ હોય છે, તે ફ્રી કરવામાં આવતી હોય છે, છતાં પણ 19,000 રૂપિયા જે કહેવાય એજન્ટ દ્વારા ખંખેરવામાં આવે છે. અને સમગ્ર જે વિડીયો જે છે તે વાયરલ થયો છે. મૌલિક પરમાર નામના જે આજે એક્ટિવિસ્ટ છે તેને જે વિડીયો વાયરલ કર્યો છે, અને જે ભારતી ઠાકોર નામની કોઈ મહિલા દર્દી હતી તેના ઓપરેશન માટે પૈસા માંગવામાં આવ્યા હતા. ડોક્ટર પુલકિત મોદી અને મેહુલ ખત્રી નામના જે વ્યક્તિઓ જે છે તેઓ દ્વારા, તેઓના જે એજન્ટ દ્વારા પૈસા માંગતા હોવાના આરોપ હાલતો લાગ્યા છે. સમગ્ર મામલે જયારે મહિલા જે મેડિકલ ઓફિસર પારુલ શર્માને આપણે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, ડોક્ટર મહિલા પારુલ શર્માએ મીડિયાને અડધો કલાક સુધી બહાર બેસાડી રાખ્યું અને ક્યાંક ને ક્યાંક સવાલના જવાબ આપવા માટે ભાગતા હોય તેવું જોવા મળ્યું. મીડિયાનું જયારે પ્રેશર આવ્યું ત્યારે માંડ તેઓએ દરવાજો ખોલીને મીડિયાને બાઇટ આપી. બાઇટમાં પણ તેઓએ ગોળ જવાબ આપ્યા. તેઓ એવું ના કહ્યું કે આટલા દિવસમાં જે કહેવાય છે તપાસ પૂર્ણ થશે અને આ પ્રકારની કાર્યવાહી થશે, પોલીસ ફરિયાદ થશે કે કેમ, તેના પણ જવાબ જે મહિલા પારુલ શર્મા પાસે નથી. એજન્ટ કેવી રીતના અંદર આવ્યો તેના પણ સવાલના જવાબ તેઓની પાસે નથી. સીસીટીવીની અંદર કેટલા આરોપીઓ, કેટલા લોકો જે છે દેખાય છે, તેના તમામ જે સવાલોના જે ગોળ જવાબ આપવામાં આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક પારુલ શર્માના આશીર્વાદથી એજન્ટો અંદર હોસ્પિટલમાં ફરતા હતા કે કેમ તે પણ સવાલ થઈ રહ્યો છે. કારણ કે મહિલા જે પારુલ શર્મા જે મેડિકલ ઓફિસર છે તેઓના આશીર્વાદ વગર કોઈ પણ હોસ્પિટલમાં ના આવી શકે. તો આ એજન્ટ કેવી રીતના ખુલ્લેઆમ પૈસા લેતો હતો, કેવી રીતના પૈસાની માંગણી કરતો હતો, કોના આશીર્વાદ હતા? પારુલ શર્માના આશીર્વાદ હતા કે અન્ય કોઈ ડોક્ટરના આશીર્વાદના હોવાના કારણે આ ઘટના બની છે. પરંતુ સામાન્ય ગરીબ દર્દીઓ જયારે ધારપુર હોસ્પિટલમાં અનેક અપેક્ષાઓ લઈને આવતા હોય ત્યારે તેઓની સાથે જયારે આ ગરીબ દર્દીઓએ પોતાના દાગીના જે ગીરવે મૂકીને જયારે ટ્રીટમેન્ટ કરાવવી પડતી હોય અને આવા એજન્ટોને પૈસા આપવામાં આવતા હોય તો ખરેખર જે ઉચ્ચ સ્તરીય તપાસ થાય તો દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ શકે. હિરલ,
જી બિલકુલ, એવો પણ વિડીયો જે સામે આવ્યો છે એમાં એવું કહેવામાં આવી રહ્યું છે, એજન્ટ એવો આક્ષેપ લગાવી રહ્યો છે, દર્દીના જે પરિવારજનો છે તેમને ધમકાવી રહ્યો છે કે તમે અમારી ફરિયાદ શા માટે કરી. એટલે સમગ્ર ઘટના ત્યારે બહાર આવી કે જયારે આયુષ્યમાન ગાંધીનગરથી ફોન આવ્યો દર્દીને કે તમારું ઓપરેશન થઈ ગયું છે કે કેમ, તમારી પાસે કોઈ પૈસા માંગે છે કે કેમ. જયારે ગાંધીનગરથી ફોન આવ્યો ને દર્દી પરિવારજન બોલી ગયા કે હા અમે પૈસા ભર્યા છે, ત્યારે સમગ્ર ઘટના સામે આવી અને ત્યારબાદ એજન્ટ જે છે તે પણ ભડક્યો છે અને ડોક્ટર પણ ભડક્યા અને કહ્યું કે તમે કેમ અમારી કમ્પ્લેન કરી દીધી, હવે તમારું ઓપરેશન નહીં કરીએ, તમે હવે અમદાવાદ જાઓ, તમારે અમદાવાદ જવું જ પડશે. એટલે ક્યાંક ને ક્યાંક ગરીબ દર્દીઓને ધમકાવવાનો પણ પ્રસંગ બન્યો છે. આની અંદર ઉચ્ચ સ્તરીય તપાસ થાય. આ જે હોસ્પિટલના ડોક્ટરની ટીમ દ્વારા જો ઇન્કવાયરી બેસાડવામાં આવી છે તો આની અંદરથી કંઈ જ નથી નીકળવાનું. આની અંદરથી લીફાપોતી થશે, કારણ કે સાથે બેસવાવાળા ડોક્ટરો જયારે તપાસ કરતા હોય તો સ્વાભાવિક છે કે બાજુના એમને સાથે ફરવાવાળા ડોક્ટર ઉપર કંઈ નહીં કરવાના. આની અંદર ઉચ્ચ સ્તરીય તપાસ થાય. તો અત્યાર સુધી કેટલા દર્દીઓ પાસેથી, આ તો ફક્ત એક જ વિડીયો સામે આવે છે, પરંતુ આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું ને કેટલા દર્દીઓ પાસેથી પૈસા લેવામાં આવતા હતા તે પણ જોવું રહ્યું. આના સીસીટીવી જે કહેવાય કે જૂના પણ સીસીટીવી ચેક કરવામાં આવે. આ એજન્ટ કેટલા સમયથી અહીંયા ફરતો હતો, સીસીટીવી ચેક કરવામાં આવે. અન્ય કેટલા જિલ્લાના દર્દીઓ સાથે આવું બન્યું છે, કેટલા ગરીબ દર્દીઓ લૂંટાયા છે, કેટલા રૂપિયાનું કહેવાય કે લૂંટ થઈ છે. આ તમામ પૈસા રિકવર થવા જોઈએ અને જેટલા પણ દર્દીઓના પૈસા લીધા છે તમામ દર્દીઓને પાછા પણ મળવા જોઈએ. પરંતુ ડોક્ટર પારુલ શર્મા જે મેડિકલ ઓફિસર છે તેઓના કહેવાય તેઓનો અભિગમ જે છે ગંભીર છે અને શંકાસ્પદ છે. એટલે ડોક્ટર પારુલ શર્મા ઉપર પણ ઉચ્ચ સ્તરીય તપાસ થાય તો સમગ્ર કૌભાંડ બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે. હિરલ. જી બિલકુલ હર્ષદ, આભાર.